થોડા ફંડામેન્ટલ સમજે ઇન્ટરગ્લોબ એવિએશન માટે, કારણ કે જે મંથલી ડેટા આપણે એવિએશન ડેટા જાહેર થતા જોઈ રહ્યા છે એને કારણે આજે એક સ્ટોક પર ફોકસ રાખવાનું છે. જો કે ઓવરઓલ માર્કેટમાં ઘટાડો છે, સ્ટોક અત્યારે 0.5% એક ખરીદારી આપણને ઇન્ટરગ્લોબ એવિએશન બતાવી રહ્યું છે. ગૌરાંગજી, કઈ રીતે ફંડામેન્ટલ્સ કંપનીના તમે જણાવશો? ઘણા લાંબા સમયથી ખરીદારીની ભલામણ રહી છે અહીંયા ચાંદની, અને આ વર્ષે અને આવતા વર્ષે બે નવા મોટા એરપોર્ટ્સ કમર્શિયલ ઓપરેશન્સ ચાલુ કરશે, નવી મુંબઈ એરપોર્ટ અને જેવર એરપોર્ટ. એ સિવાય ઉડાન 2ની તહેત ઘણા બધા નાના શહેરોને જોડવાના પ્રયાસ કર્યા છે એરલિંકથી, એટલે કે ફ્લાઇટ્સથી. પ્રવાસીની સંખ્યા અહીંયાથી વધે અને વધતી રહેશે એવું અનુમાન છે. જે રીતના અમુક પાવન અવસરોને લઈને, જેમ કે હાલમાં જ આપણે મહાકુંભ જે આપણા દેશમાં થયેલો પ્રયાગરાજમાં, એને લઈને બી પ્રવાસીઓની સંખ્યા બહુ જ મોટા ભાગે વધેલી. અને ટિકિટના ભાવ તો બધાને ખબર છે, ફ્લાઇટની ટિકિટના ભાવ પ્રયાગરાજ માટે કેટલા હતા. એ સિવાય તમે કામકાજને લઈને પ્રવાસ કરો છો, લીઝર ટ્રાવેલ્સ છે. હાલમાં બજેટમાં નાણામંત્રીએ મેડિકલ ટુરિઝમને લઈને પણ પ્રોત્સાહન આપવાની વાતો કરી છે. અને ક્યાંક ને ક્યાંક જે પહેલાં એવિએશન ટર્બાઇન ફ્યુલના ભાવને લઈને પરિસ્થિતિઓ વધઘટ થતી હતી, એ હવે કાચા તેલના ભાવ નીચે રહે છે, એને લઈને કદાચ થોડી સ્થિરતા એટીએફમાં, એટલે કે એવિએશન ટર્બાઇન ફ્યુલમાં રહે એવું અનુમાન છે. રિયલાઇઝેશન વધશે અને ચોખ્ખા નફાની ઉપર એક સારી અસર આવે એવું અનુમાન છે. અને બીજી નવા એરક્રાફ્ટ્સ બી ધીરે ધીરે કરીને જોડાઈ રહ્યા છે ફ્લાઇટમાં. એ લોકોની જે ફ્લાઇટ્સની સંખ્યાઓ છે, વિમાનોની સંખ્યાઓ છે, અને જ્યાં સુધી નવા વિમાનો નથી આવતા ત્યાં સુધી એ લોકો આ કંપની ઇન્ટરગ્લોબ એવિએશન ડ્રાય અથવા તો વેટ લીઝ પર વિમાનો લે છે બાકી બીજી કંપનીઓ પાસેથી, જેનાથી એમની જે હાલમાં એરક્રાફ્ટ્સને લઈને થોડી ઘણી પરિસ્થિતિ નબળી છે એ સુધરી છે. તો ખરીદારીની ભલામણ છે લાંબા ગાળા માટે. રોકાણ હોય તો જાળવી રાખો અને ન હોય તો કરી શકો છો. ઓકે, હા, રોકાણ જાળવી રાખો લાંબા ગાળા માટે, નથી તો તમે એન્ટ્રી પણ લઈ શકો છો ઇન્ટરગ્લોબ એવિએશન માટે. ત્યારબાદ